એ પંથકમાં કરી છે અને જેના કારણે ભારે પવન ફૂંકાયો, ગાજવીજ સાથે વરસાદ વરસ્યો અને શહેરની સોસાયટીઓ પાણી થઈ છે. નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે અને પાણી ભરાતા હાલાકી વેઠવાનો વખત આવ્યો છે. સારા વરસાદને લઈને એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો. તો વાવથરાના અમે આપને આ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. ત્યાં શહેરમાં સારો વરસાદ પડ્યો છે. તો આ તરફ ગ્રામ્યમાં પણ સારો વરસાદ, ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા અને હવે વરસાદ પડતા તેમના પાકને જીવતદાન પણ મળશે. ધમાકેદાર એન્ટ્રી મેઘરાજાએ કરી આ ક્ષેત્રમાં. આજ મુદ્દે સંવાદદાતા વશરામ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. વશરામ, કેટલો વરસાદ પડ્યો પંથકમાં? હજી હું તો જણાવી દઉં કે વાવથરા જિલ્લામાં મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ આવ્યો હતો. જોકે બીજા દિવસે પણ પવન સાથે વરસાદ આવતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનો પ્રશ્ન પણ થયો હતો. જો કે ખેડૂતોના કેટલાક ખેતરોના ખેડ પણ ધરાશય થવાના સમાચાર મળી રહ્યા છે. જો કે ભારે પવનના કારણે વરસાદથી અનેક રસ્તાઓ ઉપર વૃક્ષો અને વીજ પોલ પણ ધરાશય થયા હતા અને ખેડૂતોમાં પહેલો વરસાદ સારો એવો થતો આનંદની લાગણી જોવા મળી રહી છે. જી બિલકુલ વશરામ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. વાવથરા પંથકના બીજા દિવસે વરસાદી માહોલ અને દિયોદર, ભાભર, ધણીધર તાલુકામાં વરસાદ ખાબક્યો. ભાભરના ગ્રામ્ય અને શહેરના ચોક વિસ્તારમાં પાણી ભરાયા. વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોને ફાયદો થશે. તો વાવથરા પંથકમાં મેઘરાજા જબરદસ્ત વરસ્યા છે. દિયોદર, ભાભર, ધણીધર તાલુકો જ્યાં સારો વરસાદ થયો. ભાભરના ગ્રામ્ય અને શહેરના ચોક વિસ્તારમાં પણ પાણી ભરાયા છે, ખેતરોમાં પાણી ભરાયા છે. પણ અત્યારે ખેડૂતો ખુશખુશાલ જોવા મળી રહ્યા છે, કારણ કે વાવણીની તૈયારીઓ કરી લીધી હતી, બીજ વાવી દીધા હતા અને હવે જ્યારે વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોના આનંદમાં વધારો થયો છે. વાવથરા જિલ્લામાં ભારે પવન ફૂંકાતા વિનાશ વેરાયો. ભારે પવનને કારણે અનેક વિસ્તારોમાં વીજપોલ ધરાશાયી થયા. પવન સાથે વરસાદ વરસતા અનેક સ્થળે વૃક્ષો ધરાશાયી થવાની ઘટના બની. જોડિયાલી ગામે ખેડૂતના ખેતરમાં બનાવેલા શેડ ધરાશાયી થયા. તો મીઠા વિરાણાથી તખતપુરા જતા રોડ પર વૃક્ષો ધરાશાયી થયા, વીજપોલ ધરાશાયી થયા. રોડ પર વૃક્ષો અને વીજપોલ ધરાશાયી થતા વાહન ચાલકોને મુશ્કેલી પણ વેઠવી પડી. તો રસ્તા ઉપર વીજપોલ ધરાશાયી થઈ ગયા હતા, ક્યાંક વૃક્ષ પણ આડા પડી ગયા હતા.